એક હતો ચક્કો અને એક હતી ચક્કી. ચક્કી લાવી ચોખાનો દાણો અને ચક્કો લાવ્યો મગનો દાણો. ચકલીએ એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકીને ચક્કીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ કે જરા ખીચડીનું ધ્યાન રાખજો, દાજી ન જાય. ચકલો કહે ઠીક. ચક્કી ગઈ પછી ચકલાને ખૂબ જ ભૂખ લાગી. ખીચડી કાચી પાકી હતી ત્યાં ચકાભાઈ તો ખીચડીને ખાઈ ગયા. ખાધા પછી ચકલી ખીજાશે એવો ડર લાગ્યો એટલે ચકાભાઈ તો આંખે પાટા બાંધીને સૂઈ ગયા. ચક્કીબાઈ પાણી ભરીને આવ્યા અને જુએ તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા. ચકલીએ પૂછ્યું કેમ, ઠીક નથી? ચકો કહે મારી તો આંખો દુખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું. ચક્કી પાણીનું બેડું નીચે ઉતારીને રસોડામાં ગઈ. તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો ખીચડી ન મળે. ચક્કી કહે ચકારાણા ચકારાણા, આ ખીચડી કોણ ખાઈ ગયું? ચકો કહે મને તો કંઈ જ ખબર નથી, રાજાનો કૂતરો આવ્યો હતો એ ખાઈ ગયો હશે. ચકલી તો ગઈ